તો વોટ્સએપ ઉપર યુઝર નેમ આ નવું ફીચર આવવાનું છે, આપણને બધાને ખબર છે, પણ તમારામાંથી કેટલાને ખબર છે કે એ યુઝર નેમ જો તમે અત્યારથી રિઝર્વ કરીને નહીં રાખો ને તો ફ્યુચરમાં તમને એ યુઝર નેમ નહીં મળે, કારણ કે ઓલરેડી બીજા કોઈએ લઈ લીધું હશે. તો એ તમારું યુઝર નેમ તમે કેવી રીતના રિઝર્વ કરી શકો છો એ આજના વિડીયોમાં ક્વિકલી જોઈ લઈએ. હાય, હું છું હેલી. તો તમને વોટ્સએપના ચેટબોક્સમાં આ પ્રકારનું પોપઅપ દેખાશે. હવે અહીંયાથી તમારે રિઝર્વ યોર્સ એની ઉપર ક્લિક કરવાનું છે અને પછી ક્રિએટ યુઝર નેમ આની પર ક્લિક કરો. તો જો મારે કોફી એન્ડ કેઓસ રાખવું છે પણ આ ઓલરેડી રિઝર્વ થઈ ગયું છે, એટલે હવે તમારી પાસે બે ઓપ્શન બચે છે. આમાંથી જ જો તમારે આ સેમ રાખવું હોય તો તમે અહીંયાથી સજેશન માંગી શકો છો, અથવા તમે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને કનેક્ટ કરી શકો છો. અહીંયાથી ત્યાંનું યુઝર નેમ આમાં આવી જશે. પણ થર્ડ ઓપ્શન એ છે કે તમે કોઈ બીજું યુઝર આઈડી અત્યારથી રિઝર્વ કરી રાખો. તો સપોઝ હવે હું લખું છું હેલી યુઝ, તો આ થઈ ગયું છે. યસ, તો હવે બસ આને હું સિક્યોર કરી રાખું છું અને ફ્યુચર માટે મારું યુઝર નેમ મેં રિઝર્વ કરી લીધું છે. અને જો ઇન કેસ તમારા ફોનમાં પોપઅપ નથી આવતું તો બીજો એક ઓપ્શન પણ છે. તમે વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ, અહીંયાથી અકાઉન્ટ્સ પર ક્લિક કરો. જો તમારામાં અપડેટ આવી ગઈ હશે તો તમને અહીંયા જ યુઝર નેમનું ઓપ્શન દેખાશે. તો આ છે એન્ડ્રોઈડવાળા માટે. હવે iOS જે લોકો વાપરે છે એ લોકો પણ એમના પ્રોફાઇલમાં જાય અને ઉપર તમને જે રાઇટ હેન્ડ સાઈડ ઉપર પેન દેખાઈ રહી છે એની પર ક્લિક કરવાનું છે. હવે જો તમારામાં પણ અપડેટ આવી ગઈ હશે તો તમને અહીંયા જ યુઝર નેમનું ઓપ્શન દેખાશે. અહીંયા જઈને તમે તમારું યુઝર નેમ ઇઝીલી સેટ કરી શકશો. તો આવી જ રીતે તમે પણ જલ્દીથી તમારું યુઝર નેમ રિઝર્વ કરી લો, જેથી કરીને ફ્યુચરમાં જ્યારે તમારે કોઈની સાથે ફક્ત યુઝર નેમથી વાત કરવાની થાય, તમારે તમારો વોટ્સએપ નંબર ના આપવો હોય તો ઇઝીલી તમે યુઝર નેમ થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો. તો તમારા ફોનમાં અપડેટ આવી છે કે નહીં અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આવા જ યુઝફુલ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.